गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। જૂનાગઢમાં દલિત યુવાનને મારવાના આરોપમાં જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી છે। પોલીસે ગણેશ અને તેના સાગરીતોને કોર્ટમાં રજૂ કર્યા। પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડને કોર્ટે નામંજૂર કર્યા। ગુજરાતમાં ભાજપની હેટ્રિકને રોકનાર બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠન પર સવાલો ઉઠાવ્યા। ગેનીબેને સંગઠન પર સવાલ ઉઠાવતા ભાજપ કરતા કોંગ્રેસના સંગઠનમાં અભાવ છે તેવી વાત કરી। લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ શેરબજારમાં ભારે કડાકો થયો હતો, જેને લઈને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહે શેરબજાર પર આપેલી સલાહો પર કર્યા પ્રહાર। મંડીથી લોકસભા ચૂંટણી જીતનાર કંગના રનાવતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાને લાફો માર્યો। કંગના ભાજપની કોઈ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા। કિસાન આંદોલનને મગજમાં રાખીને CISFની જવાને કંગનાને લાફો માર્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા ઉપર કંગનાએ કર્યો વાયરલ। રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડીપ ડિપ્રેશનને કારણે વરસાદની આગાહી કરી છે। રાજ્યના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદમાં વીજળીના કડાકા સાથે ભડાકાથી વરસાદ પડી શકે તેવી શક્યતા। લોકસભા 2024ની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ, પરિણામો પણ આવી ગયા। NDAની સરકાર બનવાની છે, પરંતુ આ વખતે મોદી સરકારના કેન્દ્રના મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે, જો આ ખાસ રિપોર્ટમાં। અબ કી બાર મિલી જુલી સરકાર। દેશમાં ભાજપને બહુમત ન મળતા NDAની સરકાર માટે નાયડુ અને નીતિશ મજબૂરી બની ગયા છે। ગુજરાતમાંથી ભલે 26માંથી 25 સીટ પર ભાજપ વિજેતા બન્યું છે, પણ NDAની મજબૂરીમાં ગુજરાતે વધારે સહન કરવું પડી શકે। નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની માંગની યાદી BJPને સોંપી દીધી છે, જેના કારણે ગુજરાતમાંથી કયા નેતાનું પત્તું કપાશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। ગત ભાજપ સરકારમાં ગુજરાત પાસે 7 મંત્રાલય હતા, તેમાંથી ભાજપે દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાને તો ટિકિટ જ નથી આપી, પણ JP નડ્ડા, જયશંકર, માંડવિયા અને અમિત શાહને સાચવવામાં સૌથી મોટો ઘડો લાડવો પરસોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનો થઈ શકે। આમ પણ પરસોત્તમ રૂપાલાના વિવાદના કારણે ભાજપ ફરી એમને મંત્રાલય સોંપે તેવી સંભાવના નથી। મોદીના એક સમયે ખાસ ગણાતા રૂપાલાથી મોદી નારાજ હોવાથી રૂપાલાની જીત છતાં મંત્રાલય મળે તેવી સંભાવના નહિવત છે, પણ પાટીલનો સમાવેશ કેવી રીતે કરવો એ ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે। ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ભાજપે લોકસભા સુધી તેમને જવાબદારી સોંપી હતી। પાટીલ ગુજરાતમાં સૌથી વધારે લીડથી જીતનાર નેતા છે। એમના કાર્યકાળમાં ભાજપ 156 સીટ જીતવાની સાથે રાજ્યમાં 25 લોકસભા સીટ પર વિજેતા બન્યું છે। CR પાટીલ પાસે હવે પ્રદેશ અધ્યક્ષનું કાર્યકારી પદ છે। ભાજપ સામે સૌથી મોટું સંકટ હવે ગઠબંધન સરકાર છે। સહયોગીઓને સાચવવામાં ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે અન્ય રાજ્યો પર પણ ફોકસ કરવું પડશે, જેને પગલે મંત્રાલયો બીજા રાજ્યોમાં વહેંચાય તેવી પૂરી સંભાવના છે। ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ભાગે 7 મંત્રાલય હતા, જેમાં વિદેશ મંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી તેમને કેબિનેટ પદ પાક્કું છે। અમિત શાહ કેબિનેટ મંત્રી બની શકે। હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે। રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે। ભાજપ માટે વિકટ સ્થિતિ એ છે કે JP નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે। હવે નડ્ડાને પણ ગુજરાતમાંથી મંત્રાલય અપાય તો દેવુસિંહ ચૌહાણને ઝટકો લાગી શકે છે। ભાજપ દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદોશ અને રૂપાલાનું મંત્રાલય કાપે તો પણ ગુજરાતમાંથી 4 મોટા નેતાઓને કેબિનેટ મંત્રાલય સોંપવું પડે, જેમાં પાટીલના કેબિનેટ મંત્રી બનવાના સપના રોડાઈ જવાની પૂરી સંભાવના છે। નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે આગામી સમય વિકટ બની રહેવાનો છે, જેમાં સૌથી વધારે ભોગ ગુજરાત બને તો નવાય નહીં। નડ્ડા અને જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી 2 ગુજરાતી નેતાઓ કપાઈ શકે। હવે વિકટ સ્થિતિ CR પાટીલને સાચવવાની છે।
આ પહેલા પણ સી.આર. પાટીલને ચૂંટણી પહેલા મંત્રાલયમાં સમાવેશ કરવાની તૈયારી કરાઈ હતી, પરંતુ વિસ્તરણ અટકી જતા પાટીલ રહી ગયા હતા. હવે ગઠબંધન સરકાર છે. નાયડુ અને નીતિશ સહિતના સહયોગી મોઢું ફાડીને બેઠા છે. ભાજપ ગુજરાતમાં એક સાથે 5થી વધારે મંત્રાલયનો હવાલો સોંપે તો બીજા રાજ્યોમાં ડખ્ખા થાય. આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી છે. ભાજપ માટે મહારાષ્ટ્રને સાચવવું તે પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. આ વખતે લોકસભા 2024ની ચૂંટણી ખૂબ રસપ્રદ રહી અને ચૂંટણીના પરિણામના દિવસે પણ રસાકસી જામી હતી. ત્યારે ગુજરાતની અંદર એક બેઠક કોંગ્રેસ લઈ ગયું. બનાસકાંઠાની ગેનીબેન હવે સાંસદ બની જશે અને તેઓએ કોંગ્રેસના જે સંગઠન છે તેમને સલાહ આપી છે. શું કહ્યું હતું તેમણે, જુઓ. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું. ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા અને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું. એટલે ઓલ ગુજરાતની અંદર જે કાંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય, પાર્ટીની લાગણી હોય, આ તમામ લોકો સહભાગી બન્યા, એમનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા, બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ, આવું પોતે માનું છું. કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે. અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે. એટલે હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી. પણ મારા લેવલનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે. એ નાના મોટું કામ કહે તો પૂરેપૂરું કર્યું છે. અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટેની એક બંધ રહી છે. પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકોની ભાવના રાખી નથી. એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે. અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું. દલિત યુવકને મારવાના ઇલ્ઝામમાં ગણેશ ગોંડલની પોલીસે ધરપકડ તો કરી લીધી, પરંતુ જાણે કોઈનો ડર જ ના હોય તે રીતે ગણેશ ગોંડલ હસતો દેખાયો છે. અને પોલીસ શું કાર્યવાહી કરી રહી છે, જુઓ સમગ્ર વિગત આ રિપોર્ટમાં. થોડા દિવસ પહેલા દબંગ પિતાના દબંગાઈ કરતા પુત્ર ગણેશ ગોંડલે એક અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કર્યું, ઢોરમાર મારી વિડીયો પણ ઉતાર્યો અને ફરાર થઈ ગયા. ગણેશ અને તેના મિત્રોને એમ હતું કે આપણું તો પોલીસ શું કરી લેવાની હતી, પણ જ્યારે લોકોની જુવાળ ફાટે ત્યારે અચ્છે પાણી ભરતા થઈ જાય તે વાત કદાચ ગણેશ ગોંડલ ભૂલી ગયો હશે. ભોગ બનનાર સુનિલ સોલંકીને એવો તો ઢોર માર માર્યો હતો કે તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. બીજી તરફ સુનિલના પિતા રાજુ સોલંકીએ ગણેશ ગોંડલ અને તેના સાથીઓની ધરપકડ થાય તે માટે કાર્યવાહીની માંગ કરી. આખી ઘટનામાં સુનિલની સાથે સમાજ મેદાને ઉતર્યો. બીજી તરફ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું અને આરોપીઓની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ બંધની ચીમકી પણ ઉચ્ચારી. હું એવું માનું છું કે કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય, બિઝનેસમેનનો દીકરો કે દીકરી, આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી, કે ધારાસભ્ય કે સંસદ સભ્યનો કોઈ પરિવાર સભ્ય એ જ્યારે ગુનો કરે ત્યારે પોલીસે વધારે પ્રોએક્ટિવ થઈને તાબડતોબ ધરપકડ કરીને સમાજમાં એવો મેસેજ આપવાનો હોય
કે કહેવાતા મોટા માથાઓને તો બિલકુલ નહીં છોડીએ. આ કિસ્સામાં ઘટના એટલી નિંદનીય છે કે તમે એક માણસને આરોપી આ ધારાસભ્યનો દીકરો કિડનેપ કરી ગાડીમાં ફિલ્મી સ્ટલે બેસાડી એને નિર્વસ્ત્ર કરો, એને નગ્ન કરી 4-5 લોકો એને ઘેરી એનો વિડીયો બનાવો અને એવું કહો કે તમે NSUIમાંથી રાજીનામું આપશો, અમુક ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરે તો જ તને છોડીએ, અને જાણે એને મારી નાખવાનો એ પ્રમાણે તમે એને બેસુમાર માર મારો. અને આ બાબતે રાજ્યની સરકારે અને પોલીસે પોતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે, અને બાદ પણ તમે ધરપકડ ના કરો એનો મતલબ એમ કે તમે સમાજમાં કોઈ મજબૂત મેસેજ આપવા માગતા નથી. તો આ કોઈ ચલાવી લેવાના નથી, એટલે વધારે ઉગ્ર આંદોલન આપવા માટે અમે મજબૂર બનીશું. અને ગોંડલમાં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તો મારા નામ બી જિગ્નેશ મેવાણી છે, બરાબર. અને હું આખા દેશમાં જઈને ધરપકડો કરાવું છું, અનેક પોલિટિકલ પાર્ટીઓની સામે લડ્યો છું. મારી પાર્ટીના રાજ્યમાં શાસન હોય ને ત્યાં ઘટનામાં ને ત્યાંય જઉં છું. એટલે આ ઘટનામાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી, ન્યાયની બાબત છે. કાલે ઉઠીને દલિત સમાજનો વ્યક્તિ એ બીજા કોઈ સમાજના વ્યક્તિનું કિડનેપિંગ કરે અને દલિતના સમાજના વ્યક્તિની ધરપકડ ના થાય તો પણ મને યાદ કરવાનો, કેમ કે અમે સાચા અર્થમાં બંધારણમાં માનીએ છીએ. એક તરફ ગણેશ ગોંડલ હતો જેને મનમાં કદાચ પિતાના બેકગ્રાઉન્ડનો પાવર હતો, અથવા કહો કશું જ નહીં થયાનો કોન્ફિડન્સ. પોલીસ પર પ્રેશર વધતું ગયું અને જાણે દેખાડા પૂરતી પોલીસ કાર્યવાહી કરતી હોય તેમ કેટલાક આરોપીઓને પકડીને લાવી હતી. પણ મૂળ સવાલ તો એ હતો કે શું સરકારનું પોલીસ તંત્ર એટલું સક્ષમ ન હતું કે તાત્કાલિક ગણેશ ગોંડલની ધરપકડ કરે? સવાલ એ હતો કે ધરપકડ થતી ન હતી કે જાતે કરીને છટકબારી શોધવાનો સમય આપવામાં આવી રહ્યો હતો. અનુસૂચિત જાતિ અને સુનિલનો પરિવાર ગણેશની ધરપકડ વગર એક પણ કાર્યવાહી સ્વીકારવા તૈયાર ન હતા અને હોવું પણ ના જોઈએ. અને આખરે પોલીસ પર કાર્યવાહી કરવાનો રેલો આવતા પોલીસ આખરે કોટડા સાંગાણીથી ગણેશ ગોંડલને ઝડપી પાડે છે. તારીખ 30/5/2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ IPCની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના SOG LCB આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતાં રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ LCB PSI શ્રી DK ઝાલા અને એ ડિવિઝન PI વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા હડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી LCB શ્રી PSI શ્રી DK ઝાલા અને એ ડિવિઝન PI વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. આ જ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે JK રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા જાડેજા, દિગ્પાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા,
સમીર ઉર્ફે પોલાદ, અક્રમ તરકવાડિયા, રમીશ પઠાણ, આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે. જે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય. તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે, તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી. ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ પ્રેસમાં રેકી કરવા ગયેલા હતા. ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા, પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું, ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ આઈપીસીની કલમ 307 એટ્રોસિટીની જે કલમ છે, આ ઉપરાંત રાયોટિંગ, આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી, આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. હાલ આરોપીઓ છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદારશ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરત થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો અમને છે ઓળખ પરત કરવામાં આવશે. તમને થશે કે પોલીસે ઝડપી પાડ્યો એટલે વાર્તા પૂરી. નહીં સાહેબ, હવે તો અસલી ખેલ શરૂ થાય છે. આ દ્રશ્યો જુઓ. પોલીસની કસ્ટડીમાં પીળા રંગનો મોંઘા દાટ શર્ટ ઠઠ્ઠારીને ઊભેલો ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ. પોલીસની કહેવાતી લાંબી તપાસ બાદ ગણેશ પોલીસના હાથે લાગ્યો છે. ગણેશ પર ગંભીર આરોપ છે, પણ શું તેના ચહેરા પર ગુનો આચર્યાનો, કંઈ ખોટું કર્યાનો અફસોસ છે ખરી? ચહેરા પર ટોન્ટ મારતી અથવા કહું કે પાવર મારતી સ્માઇલ પાછળનું કારણ શું? સવાલ એ પણ થાય છે કે શું ગણેશ ગોંડલને પોલીસનો કોઈ ડર નથી? પોલીસ કસ્ટડીમાં આવું સ્મિત કેમ આપે છે ગણેશ ગોંડલ? ગણેશ ગોંડલને પોલીસ કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી છે? શું ગણેશ ગોંડલને ગુનો આચર્યાનો કોઈ અફસોસ નથી? પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરી, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે. એટલે ગણેશ અને તેના સાથીઓને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. પણ આ ઘટનામાં તંત્રની ઢીલી કામગીરી અને વગદાર લોકો સામે કરવામાં આવતા વર્તનની અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂનાગઢની અંદર સંજીવ સોલંકી પર જે અત્યાચાર થયો હતો, જેને લઈ અને ગણેશ જાડેજા એટલે કે ગીતાબા જાડેજાનો જે પુત્ર છે ગણેશ જાડેજા, એની સાથે 8 શખ્સોને લઈ અને પોલીસે ગોંડલથી ગઈ રાતે ધરપકડ કરી છે. આખી રાત પૂછપરછ કર્યા બાદ આજે સાંજે 5 વાગે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તમે ગુજરાતી એક્ટ જોઈ શકો છો કે જેની અંદર ગણેશ અને તેની સાથેના 8 શખ્સોને કોર્ટમાં પેશ કરવામાં આવ્યા છે અને રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે ગણેશને લઈ આવવામાં આવ્યા અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે મીડિયા ગણેશની સાથેના જે અન્ય શખ્સો છે એના પર કાળા મુખોટા પહેરવામાં આવ્યા હતા. ત્યારે ગણેશે ખુલ્લા મોઢે મીડિયાનો સામનો કર્યો છે. એના મોઢા ઉપર એક સ્માઇલ જોવા મળતું હતું, જાણે કશું બન્યું જ નથી અથવા તો જાણે કશું થવાનું પણ નથી. એવો એના ચહેરા પર જે ભાવ દેખાઈ રહ્યો હતો એ લઈને ચોક્કસ કહી શકાય કે ગીતાબા જાડેજાનો આ દીકરો છે એ એટલો હિંમતવાન છે કે તેણે આ જે કૃત્ય કર્યું છે એ કૃત્યને લઈ એને કદાચ ક્ષોભ, સંકોચ અથવા તો એવું કોઈ મનની અંદર પસ્તાવો પણ નથી અને એટલે જ કદાચ એના ચહેરા પર આ હાસ્ય તમે જોઈ શકો છો. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ. જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને તેની સાથે નૈઋત્યનું ચોમાસું હવે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
ત્યારે કઈ તારીખે ગુજરાતની અંદર ને ક્યાં કેટલો વરસાદ પડશે તેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. શું છે તે સાંભળો. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર અને એની સાથોસાથ કેરળની અંદર સમય કરતાં વહેલું પહોંચ્યું હતું, એવી જ રીતે સમય કરતાં વહેલું ચોમાસું છે અત્યારે આગળ વધી રહ્યું છે. ગઈકાલ સુધીમાં ઉત્તર કર્ણાટકના કેટલાય ભાગોને કવર કરી ચૂક્યું હતું અને અત્યારે ચોમાસું છે એ કોંકણ ગોવા આસપાસ પહોંચી ચૂક્યું છે અને હજુ પણ એ આગળ વધી રહ્યું છે, ઝડપથી આગળ વધી રહ્યું છે. આગળ વધવા માટે એને તમામ પ્રકારનું હવામાન છે એ ફેવરેબલ છે અને ચોમાસું છે એ સમય કરતાં વહેલું મુંબઈમાં અને સમય કરતાં વહેલું ગુજરાતમાં પણ પહોંચી શકે છે. પણ મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં હજી આ ચોમાસું પહોંચ્યું નથી. ચોમાસું છે તે ગોવા આસપાસ પહોંચ્યું છે. હવે વાત કરવાની છે વરસાદની. આમ જોવા જઈએ તો અમે તમને થોડા દિવસ પહેલા માહિતી આપી હતી કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર વેલમાર્ક અને એ પછી ડીપ ડિપ્રેશન સુધીની એક સિસ્ટમ બનવાની છે. આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર વરસાદો થવાના છે અને એમાં પણ 5 થી 9 જૂનમાં પણ પ્રી મોન્સૂનની આગાહી આપી હતી અને 9 તારીખથી લઈને 13 તારીખમાં ભીષણ વરસાદની આગાહી અમે કરેલી હતી. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે, જેમાં ખાસ કરીને મુંબઈની અંદર મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારમાં પણ તમે અત્યારે વરસાદના સમાચાર જોતા હશે, ત્યાં પણ વરસાદો પડી રહ્યા છે. એ સાથે આપણા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા આજે 5 જૂનના રોજ વરસાદ નોંધાયા છે અને હવે દિવસે દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની તીવ્રતા વધતી જશે. 9 તારીખ સુધીમાં ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે. જોકે 9 તારીખ સુધીમાં જે ઝાપટાઓ પડશે તેમાં કોઈ મોટા વરસાદની શરૂઆત નથી, સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. પણ 10 તારીખથી લઈને 13 તારીખ સુધીનો વરસાદ હશે એ વરસાદની માત્રા વધારે હશે. એટલે કે જે આપણે અરબ સાગરમાંથી જે ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપર આવવાનું છે એને કારણે નૈઋત્યનું ચોમાસું નહીં પહોંચ્યું હોય, પણ 10 તારીખથી 13 જૂનમાં ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ આવશે અને એ ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ આવશે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. અને આ માહિતી અમે આપને ઘણા સમયથી આપતા આવીએ છીએ કે 5 થી 9 જૂનમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, પણ એમાં વાવણી નહીં થાય. પણ 10 થી લઈને 13 જૂનમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય અને આ એક ડીપ ડિપ્રેશનને કારણે વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. એટલે દરેક ખેડૂત ભાઈઓ અહીંયા તૈયારીમાં રહેજો, કેમ કે 10 થી 13 જૂનમાં અનેક વિસ્તારોમાં વાવણી થશે. કયા કયા વિસ્તારોમાં વાવણી થશે એની અમે 1 થી 2 દિવસની અંદર આપને ચોક્કસ વિસ્તારપૂર્વકની માહિતી આપશું. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.